મંચસ્થ મહાનુભાવો અને સમાજમાંથી પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો અને મારા વાલા દીકરા દીકરીઓ, ખરેખર આ 10 દિવસ એક જબરજસ્ત ઉર્જા પૂર્વમાં આવી છે. યુવા મંડળ, કચ્છ પ્રાદેશિક યુવા મંડળ અને સૂર્યા ફાઉન્ડેશન દ્વારા ખરેખર આ એક અદ્ભુત કાર્ય થયું છે સમાજની અંદર. અને એના સાચું પૂછો તો યશ ભાગી આપણા પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ છે કે જેમણે આટલું મોટું જબરજસ્ત સંકુલ રમણીય જે આપણે સમાજને સમર્પિત કર્યું, યુવાઓને સોંપ્યું અને એમના પોતાના આશીર્વાદ આપ્યા અને પોતાનું મન આપ્યું અને કીધું હવે આ 10 દિવસ સંકુલ તમારું છે. એમાં અમારો ભાવ જોડાયેલો. આટલા મન ત્રિકમદાસજી મહારાજ જે આપણા માટે, જે સમાજ માટે અને જે આપ યુવા દીકરા દીકરીઓ માટે એમના આશીર્વાદ મળ્યા, એટલે એક ખૂબ ખૂબ આભાર આપણા ત્રિકમદાસજી મહારાજનો. સાથે સાથે સૂર્યા ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા બેઠેલા છે, તો એ પણ એની ટીમ અને અમારા કચ્છ પ્રાદેશિક યુવા મંડળની આખી ટીમ જે સાથે મળી કરીને 10 દિવસ જે દીકરા દીકરીઓ માટે તમારામાં જે એક નવું એક મનનું જે બળ તમને એમ હતું કે અમારામાં જે શક્તિ નથી પણ શક્તિ છે, એ આજે તમને હવે 10 દિવસ પછી સ્થાપિત થયું. કારણ કે આવ્યા હતા ત્યારે તમને અમારી શક્તિની નહોતું તમને દીકરા દીકરીઓને. આજે તમને અને તમારા મા બાપને ખાતરી થઈ છે કે અમારા દીકરા દીકરીઓમાં પણ એ શક્તિ છે કે ઝાંસીની રાણી પણ બની શકે અને મહારાણા પ્રતાપ પણ બની શકે. તો એ જરૂર ભગવાને શક્તિ આપેલી છે, પણ એનું ડેવલપમેન્ટ, એનું સ્ટેજ, એનું પ્લેટફોર્મ, તો આ પ્લેટફોર્મ કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ અને કચ્છ યુવા પ્રાદેશિક અને સૂર્યા ફાઉન્ડેશન સાથે મળી કરીને આજે જબરજસ્ત આ આયોજન થયું છે. આનું આ છે ને, આ બધું કાર્યનું આપણે ખબર ન પડે પણ બહુ અંદર નિર્માણ થયું છે. આનું બીજ રોપાઈ ગયું છે. હવે તો વટવૃક્ષ બનશે. આ